દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે 13 મેના રોજ સ્વાતિ માલીવાલ સાથે મારામારી કરવાના કેસમાં પોલીસે પીએ બિભવ કુમારની ધરપકડ કરી છે। આપ સાંસદ માલીવાલનો મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે। સ્વાતિ માલીવાલનો મેડિકલ રિપોર્ટ આવી ગયો છે। રિપોર્ટમાં 4 તસવીર સાથે સ્વાતિની આંખ અને પગ પર ઈજાના નિશાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। દિલ્હી પોલીસે 16 મેના રોજ રાત્રે લગભગ 11 વાગે સ્વાતિના એમ્સમાં મેડિકલ તપાસ કરાવી હતી। આપના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તન અને મારપીટના મામલામાં એક નવો વિડીયો પણ સામે આવ્યો છે। આ 32 સેકન્ડનો વિડીયો પણ 13 મેનો છે, જે વિડીયોમાં પોલીસકર્મી સ્વાતિ માલીવાલને સીએમ હાઉસમાંથી બહાર લઈ જતા દેખાય છે। આપના સાંસદ સ્વાતિ માલીવાલ અને સીએમ હાઉસમાં મારપીટનો મામલો દેશભરમાં ચર્ચાય છે। આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય સ્વાતિ માલીવાલ સીએમ હાઉસમાં ગયા હતા અને અરવિંદ કેજરીવાલના પીએ બિભવ કુમારે શનિવારે જેમની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે એવા બિભવ કુમાર સામે મારપીટનો આક્ષેપ અને ફરિયાદ રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલે લગાવ્યો છે। એક બાજુ લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે બીજી બાજુ રાજ્યસભાના સાંસદ અને આમ આદમી પાર્ટીના નેતા સ્વાતિ માલીવાલે જ કેજરીવાલના સીએમ હાઉસમાં તેમના પીએ તેમની સાથે મારપીટ કરી છે। અને મહત્વની બાબત એ છે કે દિલ્હી પોલીસ રાજ્યસભાના સાંસદ ને એમ્સ હોસ્પિટલ લઈ ગઈ ત્યારે તેમના શરીર પર મારપીટના નિશાન પણ સામે આવ્યા છે। આજે ખૂબ જ શહેરમાં અને ગુજરાતમાં ચર્ચા છે, ત્યારે જે રાજ્યસભાના સાંસદે આક્ષેપ કર્યો છે કે બિભવ કુમારે તેમની સાથે મારપીટ કરી, તેમની સાથે ગેરવર્તણૂક કરી છે, તેમના કપડાં પણ ફાટી ગયા હતા અને આ તમામ બાબત 16 મેના રોજ દિલ્હી પોલીસને એફઆઈઆર સ્વરૂપે દર્જ પણ કરી દેવામાં આવ્યું છે। ત્યારે 17 મેના રોજ મધરાતે દિલ્હી પોલીસ એમ્સ હોસ્પિટલ રાજ્યસભાના સાંસદને લઈને પહોંચી, ત્યારે માલીવાલની એટલે રાજ્યસભાના સાંસદની આંખ અને પગ પર ઈજાના નિશાન જોવા મળ્યા છે। ત્યારે બીજી તરફ ઘટનાના 6થા દિવસે એટલે 18 મેના રોજ સ્વાતિ માલીવાલનો એક વિડીયો વાયરલ થયો છે અને 32 સેકન્ડના વિડીયોમાં સુરક્ષા એજન્સીના મહિલા સદસ્યો રાજ્યસભાના સાંસદને હાથથી ખેંચીને બહાર રોડ પર મોકલી રહ્યા છે તેવો વિડીયો પણ વાયરલ થયો છે। અત્યારે આમ આદમી પાર્ટી બચાવમાં અનેક વાતો કરી રહી, પરંતુ મહિલાઓ રાજ્યસભાના સાંસદ સાથે થયેલી ગેરવર્તણૂકથી દિલ્હીમાં નારાજ છે અને એક મહિલા સાંસદ સાથે જે સીએમ હાઉસમાં થયું એનાથી દિલ્હીની મહિલાઓ આમ આદમી પાર્ટીની